હોય તો નીર કેવી હશે આ નીર જોઉં તમે આમ જો નીર આમાં તમે જોવ ને તો રોગી રીફળ જ ઉડે છે અને એને આખી કાળી પડી ગઈ સાહેબ ખરા હોય તો અહીંયા જોઈ શકો આમાં ક્યાંય છાયું નથી કે ગાય આરામથી ને જમી શકે ખાઈને અહીંયા બેસી શકે આરામ કરી શકે એવું કોઈ નથી ધૂપમાં એમને હપતા હોય ગાયું તમે આ જોઈ શકો છો અમે નીણ લીધી છે અહીંયા લાખો રૂપિયાની નીણ પડી છે પણ આ જે ઉડાણથી ને આ લાખો રૂપિયાની નીણ બગડે છે આ અમે અમારા પૈસાથી ગામના પૈસાથી ફાળો કરીને નીણ લીધી છે જે ટાટા કંપની છે એને કાંઈક તો એવું થવું જોઈએ ને કે ગૌશાળા માટે કાંઈક કરીએ આપણે આ પાણી જોઈ લો સાહેબ આ પાણી કેવું છે લીલું પાણી આ પાણીને પીવું ને આડું ઉડી ઉડી અને આખું પાણી એવું થઈ જાય ગાયું પી ના શકે એવું હાલુભા વાટે હાલુભા હા હાલુભા નમસ્કાર મિત્રો ભીમપરા ગામની ગૌશાળા છે સુંદર મજાનો ગેટ ના યુવાનો એ બધા સાથે મળીને સરસ મજાનું આયોજન કરી અને એ ભંડોળ ભેગો કરીને ગેટ બનાવ્યો છે ટાંકા પાણીના બનાવ્યા છે નિરણ એ લોકોએ પોતાના ખર્ચે સરસ રીતે મતલબ કે 250-300 ગાયોને સાચવવા માટે આ યુવાનોએ ખૂબ મહેનત કરી છે સાથે સાથે થોડી વાત એ પણ છે અને એની વાત કહેવાનો મતલબ એ છે કે ભીમપરાની બાજુમાં પાછળ જ તમે જોતા હશો કે ટાટા કેમિકલની જે આ કંપની છે કે જે સિમેન્ટ કંપની છે અને આટલી બધા ગામડાઓ આજુબાજુમાં છે એમાં જે પણ ગાયોને સપોર્ટ કરવાનો હોય કંપનીને પોતાના CSR ફંડમાંથી પૈસા વાપરવાના હોય એ બધું એની જવાબદારીમાં આવે અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી એમની આવે એની ફરજિયાત છે પરંતુ આ ગૌશાળાની અંદર આ ભીમરાણાની અંદર ક્યાંય દેખાતું નથી કે ક્યાંય CSR ફંડનો ઉપયોગ થયો હોય કઈ રીતે તમે આ બધું ડેવલપ કરી છે ગૌશાળા અમે તો બધું ગ્રુપ છે આખું જુવાન છોકરાઓ બધા યંગનું એ બધા ફાળો કરીને આપણે એક આ ગેટ બનાવ્યો છે એવા નાના ઝાડવા વાવ્યા છે કે અહીંયા જોઈ શકો તમે ક્યારેક અમારે કોઈ ગુજરી ગયું હોય તો કોઈ ધણ રાખે કે ભાઈ આપણે એક દિવસ અમારે ગૌચરા ખરાવો છે તો અહીંયા જોઈ શકો આમાં ક્યાંય છાયું નથી કે ગાય આરામથી ને જમી શકે ખાઈને અહીંયા બેસી શકે આરામ કરી શકે એવું કોઈ નથી ધૂપમાં એમને હપતા હોય ગાયું એટલે હપવા માટે અમે એવું કહી છે કે જો અત્યારે ચોમાસામાં આ જગ્યા છે પાછળની સાઈડમાં તમે જોવો છો એ જગ્યામાં ચોમાસામાં એટલે પાણી ભર્યું હોય ચોમાસામાં ગાયને જીવાત થઈ જાય છે નથી ચોમાસામાં કંપનીને કેટલી વાર સરપંચ કહે છે કે રજૂઆત કરી છે કે અમે ભરતી ભરી દેશું ભરતી ભરીને બેક સેડ એવા બનાવી દેશે તમે આ જોઈ શકો છો અમે નીણ લીધી છે અહીંયા લાખો રૂપિયાની નીણ પડી છે પણ આ જે ઉડાણથી ને આ લાખો રૂપિયાની નીણ બગડે છે આ અમે અમારા પૈસાથી ગામના પૈસાથી ફાળો કરીને નીણ લીધી છે જે ટાટા કંપની છે એને કાંઈક તો એવું થવું જોઈએ ને કે ગૌશાળા માટે કાંઈક કરીએ આપણે કોઈ જાતનો ગૌશાળા માટે અમે અહીંયા આટલા ગ્રુપના છે અમને કોઈથી સાંભળતું નથી બધા કહે છે કે ગૌશાળા માટે કંપની આપે છે વડીલો કોઈ પણ અમને નથી લાગતું જો આપતું જ હોય તો અમારે કાંઈ કરવાની જરૂર નથી કંપની આપતી હોય તો અમે તો સેવા કરી જો ખાતરના ઢગલા ભેગા કરી છે આ સાંઠળો છે એક સાંઠળાને ક્યાંય હાચવવાની જગ્યા અમારે સારી નથી કંપનીને એક એવો મસ્ત રૂમ કે એવો સેટ બનાવી દેવાય કે સાંઠળો ગામની અંદર સારો હોય ને તો એના વછડાય સારા થાય અત્યારે તાતે ગાયું છે ને એ બધી વહી ગઈ છે સીમમાં ચરવા માટે ના કે તમે ગાયુંની હાલત જોવો ને તો આપણે એમ થાય કે આ શું છે એટલે ટાટા કંપનીથી અહીંયા ભીમરાણા ગામને ગૌશાળા માટે કોઈ લાભાતી જ નથી તમે આ અવેડા જોઈ લ્યો છો કેટલું અવેડામાં કચરો છે તમે એક કમ્પાઉન્ડ બનાવ્યો આ કમ્પાઉન્ડ બનાવ્યો એ અમને તો યાદ નથી ક્યારે બનાવ્યો પણ અમને ખબર છે ત્યાં લગીને કદાચ 8 થી 10 વર્ષ થઈ ગયા કમ્પાઉન્ડ બન્યો એના સિવાય કોઈ નથી સરકારી સહાયતા કે નથી કોઈ કંપનીની સહાયતા આમાં એક શેડ બનાવવાની મસ્ત જરૂર છે એક શેડ સારો બનાવી દઈએ કે ગાયું પણ આરામથી જમી શકે ગમે તે ઘાસચારો ખાઈ શકે અને એક આ નીણ અમે લઈ છે એટલા પૈસાથી તો અત્યારે સમજી લો કે માવઠાની ગમે ત્યારે આગાહી દઈ દઈએ છે કે માવઠું આવશે હવે માવઠું આવે તો અમારે તો લાખો રૂપિયાની નીણ ગઈ ને તાલપત્રી ઢાંકી તો થાય તો કેવી તાલપત્રી આખામાં તો જેવી શેડમાં સચવાય નીણ એવી તો તાલપત્રીમાં ના સચવાય ને અત્યારે ફાળો લેવા જાય છે તો કંત્રાટીમાં આપણે કામ કરવા જાય છે તો કંત્રાટી માણસ બિચારા 500 રૂપિયા હાજરીમાં કામ કરે હવે એના આગળ આપણે કેમ જઈને કેવું કે ગૌશાળામાં આપણે નીણ નથી લાવો પૈસા કેટલી વાર આપણે માંગવા ગામમાંથી ને અમે હમણાં નાનો મોટો પ્રોગ્રામ કરી અને 10 લાખ રૂપિયા ભેગા કરીને નીણ લીધી 10 લાખ રૂપિયા સાહેબ વર્ષદીમાં નીણ પૂરી ના થાય ગૌને 300 ગાયું છે ભીમરાણાની તો 10 લાખની નીણ ના પૂરી થાય કાયમનું 5000 રૂપિયાનું ચરો જોઈશે ગૌશાળામાં કોણ આપે નથી સરપંચ આપતા નથી ગામના આપતા કે નથી કોઈ કંપની આપતી રામ ભરોસે હાલે છે કૃષ્ણના ભરોસે તો આપણે એ માંગણી કરી કે કાંઈ પણ કંપની થોડું ઘણું અહીંયા દે
ઠીક છે, તો જે ટાટા આવડી મોટી કંપની છે અને એનું એકદમ અડીને એનું પાડોશનું ગામ ભીમરાણા, અને ત્યાં જો ગૌશાળાની આ હાલત હોય તો સમજી શકીએ છીએ કે આજુબાજુના ગામડાઓમાં કંપનીએ કેટલું ધ્યાન આપ્યું હશે. બસ બાકી આવા જ વિડીયો. આમ જોઈ લ્યો. હા. તમે આ નીર છે સાહેબ, આ બાજુ જો. તમે આ નીર છે, આ નીર ખુલ્લી પડી છે. કદાચ સેટ હોય તો નીર કેવી હશે? આ નીર જોવો તમે. આમ જો નીર આ. આમાં તમે જોવો ને તો રોગી રીફોડ જ ઉડે છે. આ નીર આખી કાળી પડી ગઈ સાહેબ. આ નીર કેમ ગાયો ખાય? મતલબ કે જે ટાટાનું જે ઉડાણ થઈ રહ્યું છે એના હિસાબે આ બધું જે ગાયોનું જે ખોરાક છે, એનું જે ખાદ્ય ખોરાક છે પણ બગડી રહી છે. આ બધી પરિસ્થિતિઓ છે. હું તમને ગૌશાળા દેખાડું કે એમણે આ બધા યુવાનોએ મળીને બનાવ્યું છે. તમે આગળ આવી જાઓ ને. હા, આગળ આવી જાઓ. આ બધા યુવાનોએ મળીને આ ગૌશાળાને આ ગેટ બનાવ્યો છે. અહીંયા આ ગાયોને પીવા માટેનું પાણી છે. નજીક આવી જશે, દેખાડો, નજીકથી દેખાડ દો. આ પાણી જોઈ લો સાહેબ. આ પાણી કેવું છે? લીલું પાણી. આ પાણીને પીવું ને આડું ઉડી ઉડી અને આખું પાણી એવું થઈ જાય ગાયું પી ના શકે એવું. કેમ કે આ બધી કંપનીની ધૂળ છે, મીઠા વાળું છે, બધું અહીંયા જ ઉડી ઉડીને આવે છે. આ જગ્યામાં ચોમાસામાં અહીંયા વાળા અંદર કોઈ માણસ આવી નથી શકતો. અને એક આપણે સાંઢળો છે, તમે જોઈ લ્યો. ધણકૂટ છે આપણે, એ કેવી રીતે રહીએ છે જો. એને કોઈ રહેવા માટે કઈ સારી સુવિધા નથી. અત્યારે ગામવાળા હવે અમે જે ગ્રુપ છે એ લોકોએ પંખો અને લાઇટ રાખી છે કે સાંજે ક્યારે કોઈ માંદું પડે તો એના માટે આપણે કઈ ડૉક્ટરને બોલાવ્યા હોય તો એની સુવિધા થાય. એના માટે અમે અહીંયા રાખ્યું છે. જે એનું જે જમવાનું હોય એ આપણે ખોળ છે, કપાસ છે, ઘર છે, એ અમે ગામના લોકો ફાળો કરીને કરો છો કરી છે. એ કોઈ માણસ દેતા નથી, બધા ફાળો કરી ગામના આવે કે અમે એક સ્કીમ રાખી છે. કોઈનો પણ બર્થડે હોય તો તમે જે દેવું હોય 500 રૂપિયા, 1000 રૂપિયા એ લખીએ અને એનો ફોટો રાખીશ આપણે. એટલે એવી રીતે ફાળો ભેગો કરીને અમે એનું ગુજરાન ચલાવી છે. તો સુંદર મજાના નંદી મહારાજ છે, પણ એને મદદ કરવાવાળું કોઈ નથી. મતલબ જે ઉપરના લેવલના, બાકી તો યુવાનો તો બધા કરે જ છે. ઠીક છે, આ છે ભીમરાણાની ગૌશાળાની હકીકત. અને મારો વિચાર છે કે હવે આજુબાજુના તમામ ગામડાઓની ગૌશાળાની વિઝિટ કરવાની ઈચ્છા છે, ને આપણે આવતા એપિસોડમાં હવે કરીશું કે બીજા ગામડાઓની પણ ગૌશાળામાં આપણે વિઝિટ કરીએ. ઠીક છે, તમારી વાત અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ.